ભરૂચમાં સાતમથી દશમના મેઘમેળામાં ભક્તોનું માનવ મેળાવન વચ્ચે છડી ઉત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગુજરાતમાં માત્ર ભરૂચ જિલ્લામાં જ મેઘરાજાની પ્રતિમાને નર્મદા નદીની માટીમાંથી તૈયાર કરી સ્થાપિત કરવામાં આવે છે અને 1 મહિના સુધી મેઘરાજાને વિશેષ શણગાર કરવા સાથે શ્રાવણી સાતમથી શ્રાવણી દશમ સુધી મેઘરાજાના દર્શન માટે સમગ્ર ગુજરાતમાંથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે। સાથે જ મેઘરાજાના સ્થાપના સ્થળથી સોનેરી મહેલ પાંચબત્તી ઢાળ સુધી પાંચબત્તી સર્કલથી આજુબાજુ તથા સેવાશ્રમ રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં નાના મોટા રમકડાના ખાણીપીણીના સ્ટોલ લાગતા ભવ્ય મેળાનું આયોજન થતું હોય અને સાતમથી મેળાનો પ્રારંભ થતાં જ ગુજરાતભરમાંથી વેપારીઓ પણ ધામા નાખી મેળામાં કમાણી કરવા માટે ઉમટી પડતા હોય જ છે। શ્રાવણી સાતમથી પ્રારંભ થયેલા મેઘમેળામાં છડી મહોત્સવનું પણ અનેરું મહત્વ રહ્યું છે। ઘોઘારાવજીના અખંડ જ્યોત પ્રગટાવી 3.5 દિવસ માટે છડી ઉત્સવ મનાવવામાં આવે છે અને છડી ઉત્સવ સાતમથી શ્રાવણી દશમ સંધ્યાકાળ સુધી ચાલે છે અને ભરૂચમાં ભોયપંચ ખારવાપંચ અને વાલ્મીકી પંચ દ્વારા છડીને ઝુલાવતા સ્થાપના સ્થળથી અન્ય સ્થળે નોમના દિવસે લઈ જઈ એક રાત રોકાણ બાદ છડીને પુનઃ સ્થાપિત સ્થળે લાવી ઘોઘારાવજીની ધરતી ઉપરથી શ્રાવણી દશમે પરત જતા હોય, જેને લઈ શ્રાવણી સાતમે પ્રગટાવેલો અખંડ જ્યોત શ્રાવણી દશમે ઓટોમેટિક ઓલવાતો હોય અને તેની ઉપર રહેલું ઝુમર પણ ઓટોમેટિક હલતું હોય છે અને એટલા માટે જ અખંડ જ્યોત ઓટોમેટિક ઓલવાયા બાદ છડી ઉત્સવનું સમાપન થતું હોય છે। મેઘમેળામાં પણ શ્રાવણી દશમે સંધ્યાકાળે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળતા મેઘરાજા મેળામાંથી નગરચર્યાએ નીકળતા હજારો ભક્તો મેઘરાજાના અંતિમ દર્શન અને સેલ્ફી લેવા માટે પડાપડી કરતા હોય છે અને આખરે મેઘમેળાનું સમાપન શ્રાવણી દશમે સંધ્યાકાળે કરવામાં આવે છે।